Hello students, in last lecture we have started fundamental principle of counting and we have discussed first rules. Our first rules is multiplication rule. So how to work this multiplication rule as we already discussed in last lecture. Suppose we have two things A and things B. If we have a m different way to complete the things A and we have n different ways to complete the things B, but when we together both the things A to B, so when we performed both the things together, so at that time we have a total m into n different ways to perform these things A and B. તો મિત્રો આપણે આગળના લેક્ચરની અંદર મલ્ટિપ્લિકેશન રૂલ જોયો હતો તો કઈ રીતે વર્ક કરે છે. ધારો કે આપણી પાસે બે થિંગ્સ હોય, થિંગ્સ એ એને કમ્પ્લીટ કરવા માટે મિત્રો આપણે એમ ડિફરન્ટ વેઝ હોય અને થિંગ્સ બી એમાં મિત્રો આપણી પાસે ટોટલ એન ડિફરન્ટ વેઝ હોય. રેડી, પણ જ્યારે બંનેને સાથે પરફોર્મ કરી તો ત્યારે આપણી પાસે ટોટલ કેટલા વેઝ થશે તો કે બંનેના મલ્ટિપ્લિકેશન જેટલા, દેટ મીન્સ એમ ઇન્ટુ એન. સો ધીસ ઇઝ ધ બેઝિક મલ્ટિપ્લિકેશન રૂલ ઓફ કાઉન્ટિંગ. Now we discuss addition principle. So to understand the addition principle, here we take one example so you better understand about these rules. So what say the example? Suppose we have two teams, team 1 and team 2. Team 1 માં મિત્રો 4 બોયઝ છે અને 6 ગર્લ્સ છે. રેડી, તો ટોટલ મેમ્બર્સ છે એમાં 10. એ જ રીતે મિત્રો ટીમ 2 માં 6 બોયઝ છે અને 5 ગર્લ્સ છે, ટોટલ મેમ્બર છે એમાં 11. So in question we have given two teams, team 1 and team 2. In team 1 we have 4 boys and 6 girls, total member 10. And in second team number of boys are 6 and number of girls 5, total number of members are 11. So what say the next instruction? How many single matches can be arranged between the two teams? A boy plays against boy and girl plays against the girl. તો મિત્રો આગળ ઇન્સ્ટ્રક્શન શું કહે છે? હાઉ મેની સિંગલ મેચીસ કેન બી અરેન્જ, મીન્સ આ બંને ટીમ વચ્ચે મિત્રો આપણે સિંગલ મેચ કેટલા અરેન્જ કરી શકીએ છીએ એ આપણે ફાઇન્ડ કરવાના છે. રેડી, તો મિત્રો આપણે શું ફાઇન્ડ કરવાનું છે? બંને ટીમ છે, ટીમ 1 અને ટીમ 2, એ બંને ટીમ વચ્ચે સિંગલ મેચ કેટલા અરેન્જ કરી શકીએ છીએ મિત્રો એની સંખ્યા આપણે ફાઇન્ડ કરવાની છે. આ મિત્રો સમજવાની વસ્તુ એ છે આપણે જે મેચ છે બંને ટીમ વચ્ચે પણ કેવા છે? સિંગલ મેચ છે. તો સિંગલ મેચ કેને કહેવાય મિત્રો? ટીમ 1 માંથી એક પ્લેયર આવે અને ટીમ બી માંથી એક પ્લેયર આવે. રેડી, તો એની વચ્ચે જે મેચ રમાય એને કહેવાશે આપણે સિંગલ પ્લેયર્સ. રેડી, સિંગલ મેચ. તો એ રીતે મિત્રો આવા ટોટલ કેટલા સિંગલ મેચીસની પેર બની શકે છે એ આપણે ફાઇન્ડ કરવાની છે. તો એ ફાઇન્ડ કરવા માટે મિત્રો આપણે જે મલ્ટિપ્લિકેશન રૂલ ડિસ્કશન કરેલ છે એ મલ્ટિપ્લિકેશન રૂલનો આપણે અહીંયા યુઝ કરીશું. અને મિત્રો બીજી કન્ડિશન કઈ આપેલી છે? રેડી, જે મિત્રો બોયઝ છે એનો મેચ બોયઝ સાથે જ થશે અને ગર્લ્સ છે એનો મેચ મિત્રો ગર્લ્સ સાથે જ પરફોર્મ થશે. રેડી, તો ધેટ મીન્સ ટીમ 1ના મિત્રો 4 બોયઝ છે એ કેની સામે રમી શકશે? ટીમ 2ના 6 બોયઝ સામે. અને ટીમ 1ની 6 ગર્લ્સ છે મિત્રો એ ટીમ 2ની 5 ગર્લ્સ સામે જ રમી શકશે. મીન્સ એવું નહીં બને કે આમાંથી બોયઝ અને આમાંથી ગર્લ્સ સામે રમે છે. રેડી, તો એ પણ સિંગલ મેચ થશે પણ એ અલાઉડ છે નહીં. અહીં મિત્રો બોયઝ અગેન બોયઝ મેચ થશે અને ગર્લ્સ અગેન ગર્લ્સ મેચ થશે. રેડી, તો એ મિત્રો આપણે ફાઇન્ડ કરવાનું છે. તો અહીં મિત્રો ટોટલ સિંગલ મેચ ફાઇન્ડ કરવા છે. રેડી, તો આપણે એ રીતે ફાઇન્ડ કરી શકીએ છીએ કે પહેલાં આપણે જે બોયઝ અગેન બોયઝ છે એમાં કેટલા ટોટલ સિંગલ મેચ બની શકે છે એ નંબર, અને ત્યારબાદ એ રીતે મિત્રો આપણે ગર્લ્સના મેચ ફાઇન્ડ કરી લઈએ સિંગલ. રેડી, અને બંનેનું આપણે જો એડિશન કરી નાખીએ તો આપણને ટોટલ મળી જશે સિંગલ મેચીસ. રેડી, ધેટ મીન્સ બંને ટીમ વચ્ચે કેટલા ટોટલ મેચ રમાશે એ મિત્રો આપણને ખબર પડી જશે. તો આપણે મિત્રો ફાઇન્ડ શું કરવાનું છે? જે બોયઝ છે એની વચ્ચે ટોટલ કેટલા સિંગલ મેચીસ પરફોર્મ કરી શકે છે એની પેર ફાઇન્ડ કરવાની છે, અને ગર્લ્સ વચ્ચે ટોટલ કેટલા સિંગલ મેચ પોસિબલ છે એ ફાઇન્ડ કરવાની છે. તો અગેન મિત્રો આપણી પાસે બે થિંગ્સ થઈ ગયા અહીંયા, થિંગ્સ એ એન્ડ થિંગ્સ બી. થિંગ્સ એમાં તમે જોઈ શકો છો મિત્રો ફર્સ્ટ ટીમ 1 છે એમાં કેટલા ઓપ્શન છે? 4 ઓપ્શન છે કારણ કે આપણે સિંગલ મેચ રમવાનો છે. અને સેકન્ડ ટીમ છે મિત્રો એમાં પણ કેટલા ઓપ્શન છે? 6 ઓપ્શન છે. રેડી, તો આપણે ડાયરેક્ટલી કહી શકીએ જે બોયઝ છે એની વચ્ચે ટોટલ સિંગલ મેચ કેટલા થઈ શકે મિત્રો? 4 × 6 નથિંગ બટ ધી 24. તો બોયઝ વચ્ચે મિત્રો સિંગલ મેચ કેટલા રમી શકે છે? 24 સિંગલ મેચ થઈ શકે છે. તો એ જ રીતે મિત્રો ગર્લ્સમાં ટોટલ મેચ કેટલા થઈ શકે છે? આ થશે આપણા ફર્સ્ટ થિંગ્સ અને આ થશે આપણું સેકન્ડ થિંગ્સ. રેડી, એની અંદર તો ફર્સ્ટ ટીમમાં મિત્રો 6 ઓપ્શન છે અને સેકન્ડ
ટીમમાં 5 ઓપ્શન છે, તો ટોટલ મિત્રો એમાં સિંગલ મેચિસ કેટલા થશે ગર્લ્સ અને બોયઝ વચ્ચે? 6 × 5 ઇઝ નથિંગ બટ ધી 30. તો મિત્રો ટોટલ સિંગલ મેચિસ કેટલા થશે? હવે બંનેનું એડિશન કરી નાખી 54. તો આ મિત્રો જે આપણે એડિશન કર્યું છે, આ એડિશન કર્યું છે એ મિત્રો પ્રિન્સિપલ રૂલ્સની મદદથી આપણે એડિશન કરેલું છે. આ જે મિત્રો આપણું ફર્સ્ટ થિંગ્સ હતું એમાં આપણી પાસે જે ફર્સ્ટ ઓપરેશન હતું એમાં આપણે અગર એમ ડિફરન્ટ વેજ હતા તો એમાં મળ્યા આપણને 24, અને સેકન્ડ ઓપરેશન હતું મિત્રો એની અંદર આપણને મળ્યા એન ડિફરન્ટ વેઝ. તો ફાઇનલી બંનેનું આપણે ટુગેધર મીન્સ બંને સાથે મળીને કેટલા થશે? m + n જેટલા. m + n ઇઝ નથિંગ બટ ધી 24 + 30 જે આપણને મળ્યા મિત્રો 54. તો આ મિત્રો જે આપણે m + n કર્યું છે એ એડિશન રૂલ્સ પ્રમાણે આપણે એડિશન કરેલ છે. ફર્સ્ટ ઓફ ઓલ મિત્રો આનું સોલ્યુશન જોઈ લઈએ, ત્યારબાદ આપણે એડિશન રૂલને ડિસ્કશન કરીશું. સો વી હેવ ઓલરેડી ડિસ્કસ ધીસ સોલ્યુશન. મિત્રો કઈ રીતે પરફોર્મ કરે છે આપણે જોઈએ. આ મિત્રો ફર્સ્ટ ટીમ છે 1, એમાંથી 4 બોયસ આવે છે રેડી, જેને મિત્રો આપણે નામ આપી દઈએ ABCD. અને ટીમ 2માંથી મિત્રો 6 બોયસ છે, એને આપણે નામ આપી દઈએ EFGH I અને J. ટોટલ 6 થશે રેડી. હવે મિત્રો આપણે જાણીએ છીએ એ પ્રમાણે ટોટલ જે આપણું ફર્સ્ટ થિંગ છે 1 એની અંદર ઓપ્શન છે 4 અને સેકન્ડ થિંગ્સમાં ઓપ્શન છે 6. તો ટોટલ બંને વચ્ચે સિંગલ મેચ કેટલા થશે મિત્રો? સિંગલ મેચ કેને કહેવાશે? આમાંથી સપોઝ ટીમ 1માંથી પ્લેયર A આવે છે અને ટીમ 2માંથી પ્લેયર F આવે છે, તો એની બંને વચ્ચે મેચ રમાશે તો કઈ પેર બનશે? AF બનશે રેડી. તો એ આપણે ઓલરેડી આગળના લેક્ચરમાં ડિસ્કસ કરી ચૂક્યા છે મિત્રો, પેર કઈ રીતે બને છે રેડી. એ રીતે મિત્રો એની અહીંથી ફર્સ્ટ જે આપણી ટીમ છે એમાંથી પ્લેયર એને ફિક્સ કરી દે અને બાકીના જે પેર છે મિત્રો એ સેકન્ડ ટીમના દરેક પ્લેયર સાથે બનાવી તો એ સિંગલ મેચ થશે. તો એ રીતે કઈ બનશે મિત્રો? AE બનશે, AG બનશે, AH બનશે, AI બનશે અને AJ બનશે. તો ઇન શોર્ટ મિત્રો જે ટીમ 1નો પ્લેયર A છે એ ટીમ 2ના દરેક પ્લેયરની સાથે રમી શકે છે, કારણ કે આપણે આગળ 4 ઓપ્શન અવેલેબલ છે, ટીમ 2માં આપણી પાસે 6 ઓપ્શન અવેલેબલ છે. તો એ રીતે મિત્રો આ એનું કોમ્બિનેશન થયું. એ રીતે કેનું કોમ્બિનેશન થશે? બીનું કોમ્બિનેશન થશે. બી પ્લે વિથ E, સો BE, BF, BG, BH, BIN, BJ. એ રીતે મિત્રો CE, CF, CG, CH, CI અને CJ. તો દરેક વચ્ચે મિત્રો તમે જોઈ શકો છો સિંગલ મેચ છે. તો ઇન શોર્ટ આપણી પાસે જે ટીમ 1 હતી એમાં 4 ઓપ્શન હતા રેડી. 4માંથી કોઈ પણ પ્લેયર ટીમ 2ના કોઈ પણ પ્લેયર સાથે રમી શકે છે અને ટીમ 2માં આપણી પાસે ઓપ્શન હતા 6. તો આપણે મિત્રો ડાયરેક્ટલી મલ્ટિપ્લિકેશન રૂલ એપ્લાય કરી દઈશું અને ટોટલ કઈ રીતે મળશે મિત્રો? આ રીતે મળશે ટોટલ આપણને રેડી. તો મિત્રો આમાંથી 1 પ્લેયર છે એ આમાંથી ટીમ 2ના કેટલા પ્લેયર સાથે રમી શકે છે? 6 પ્લેયર સાથે. તો આપણને કેટલી પેર મળી મિત્રો સિંગલ મેચની? 1 2 3 4 5 6. તો અહીં એની મિત્રો 6 મળશે, એ જ રીતે બીની 6 મળશે, સીની 6 મળશે, ડીની 6 મળશે અને તો ડીની 6. તો આમ દરેકમાં મિત્રો 6 પેર મળે રેડી. એની 6, બીની 6 પેર થશે, સીની 6 પેર થશે અને ડીની 6 પેર થશે. તો ટોટલ થઈ જશે મિત્રો 24 પેર રેડી. તો આ રીતે મિત્રો ટીમ 1 અને ટીમ 2ના દરેક પ્લેયર વચ્ચે સિંગલ મેચ અરેન્જ કરી શકીએ છીએ. અને કેટલા મેચ અરેન્જ કરી શકીએ છીએ આપણે? ટોટલ 24 મેચ અરેન્જ કરી શકીએ છીએ. એ ડાયરેક્ટલી આપણે મલ્ટિપ્લિકેશન રૂલની મદદથી ફાઇન્ડ કરી શકીએ છીએ. તો હવે દરેક વખતે મિત્રો આ રીતે આપણે કોમ્બિનેશન નહીં બનાવી, ડાયરેક્ટલી આપણને હવે ખબર પડી ગઈ છે જે ઓપ્શન હશે મિત્રો એનું ડાયરેક્ટ મલ્ટિપ્લિકેશન કરી દઈશું, જેની મદદથી આપણને ટોટલ નંબર ઓફ પેર્સ મળી જશે. તો અહીં મિત્રો આપણે જોઈએ પ્રમાણે જે બોયસ છે અને સેકન્ડ ટીમ્સમાં બોયસ છે, તો અહીંયા આપણી પાસે 4 ઓપ્શન છે રેડી, અને સેકન્ડ ટીમમાં આપણી પાસે 6 ઓપ્શન છે. તો ટોટલ મિત્રો આપણી પાસે કેટલા વેજ થશે બોયઝના સિંગલ મેચના? 24 રેડી. તો આ બોયઝના મળી ગયા છે મિત્રો. એ રીતે ગર્લ્સના ફાઇન્ડ કરશું. તો ગર્લ્સમાં મિત્રો જોઈએ તો ગર્લ્સમાં ફર્સ્ટ ટીમમાં ઓપ્શન કેટલા છે? 6 છે, 6 ગર્લ્સ છે, અને સેકન્ડ ટીમમાં મિત્રો ગર્લ્સ છે 5. તો આની વચ્ચે મિત્રો કેટલા આપણે સિંગલ મેચ અરેન્જ કરી શકીએ છીએ બંને ટીમની ગર્લ્સ વચ્ચે રેડી. તો આપણે ઓપ્શનને મલ્ટીપ્લાય કરી દઈશું. 6 મલ્ટીપ્લાય વિથ ધી 5 દેટ મીન્સ 30. તો મિત્રો જે સિંગલ મેચ છે એ બોયઝ વચ્ચે કેટલા મેચ અરેન્જ કરી શકીએ છીએ? 24. અને એ જ રીતે મિત્રો ગર્લ્સ વચ્ચે સિંગલ મેચ કેટલા રમી શકે છે? 30. હવે ટોટલ આપણને કીધા છે મિત્રો, અહીં આપણને એવું નથી કીધું કે ખાલી બોયઝના ફાઇન્ડ કરો, ખાલી ગર્લ્સના ફાઇન્ડ કરો. આપણને શું કીધું છે? હાઉ મેની સિંગલ મેચીસ કેન બી અરેન્જ રેડી બિટવીન ટીમ્સ. અહીં ટીમ્સનું કીધું છે. તો ફાઇનલી મિત્રો આપણે ટીમ્સની ફાઇન્ડ કરવી છે. તો ટોટલ કેટલા થશે? 24 + 30. હિયર વી એટ ધીસ 30, સો વી ગેટ ધી આન્સર 54. તો આ રીતે મિત્રો બંને ટીમ્સ વચ્ચે
ટોટલ 54 સિંગલ મેચ આપણે અરેન્જ કરી શકીએ છીએ. મીન્સ બંને ટીમ 1 અને ટીમ 2 મિત્રો બંને સિંગલ મેચ 54 રીતે રમી શકે છે. તો આ મિત્રો જે આપણે એડિશન કર્યું 24 + 30. તો આ જે મિત્રો 24 આપણને મળ્યા હતા ક્યાંથી મળ્યા હતા? જે આપણા બોયસ હતા બંને ટીમ્સ એની વચ્ચે આપણે મેચ સિંગલ મેચ રમ્યા હતા એની વચ્ચે જે આપણે અરેન્જ કર્યા હતા એ 24 મળે છે. રેડી? તો એને કહેશું મિત્રો આપણે ફર્સ્ટ ઓપરેશન. એ આપણું ફર્સ્ટ ઓપરેશન થયું. રેડી? એને આપણે ડિનોટ કરી દઈએ એમ વડે. અને સેકન્ડ ઓપરેશન મિત્રો આપણે જે ગર્લ્સ સિંગલ મેચ અરેન્જ કર્યા એમાં જે આન્સર મળ્યો એને કહેશું આપણે સેકન્ડ ઓપરેશન. હવે મિત્રો અહીં ઓપરેશન વાપરી છે. ઓપરેશન મીન્સ જે આપણે બોયસ બંને ટીમ વચ્ચે મેચ રમ્યા હતા એની નંબર ઓફ સંખ્યા થશે. રેડી? અને બીજું જે ઓપરેશન છે મિત્રો એમાં જે આપણા ગર્લ્સ વચ્ચે મેચ રન થયા હતા એના ટોટલ નંબર ઓફ ઓપરેશન, ટોટલ નંબર ઓફ વેઝ એને આપણે કહીશું સેકન્ડ ઓપરેશન. તો ઓપરેશન એટલે મિત્રો કોણ થશે? આખી જે આપણને ટોટલ આન્સર મળ્યો છે બોયઝના પેર એ ફર્સ્ટ ઓપરેશન થશે. અને સેકન્ડમાં જે ગર્લ્સ વચ્ચે મેચ રમવાથી જે આપણને આન્સર મળ્યો છે એને કહીશું આપણે સેકન્ડ ઓપરેશન. તો ફાઇનલ આન્સર આપણને કોણ મળ્યો મિત્રો? m+n. So now we solution. The number of single matches between the boys of two teams can be arranged as the તો કેટલા મિત્રોમાં થશે? 4 × 6 24 એને આપણે ડિનોટ કરી છીએ એમ વડે. અને the number of single matches can be arranged between the girls of two teams 6 × 5 is nothing but the 30 એને આપણે ડિનોટ કરી છીએ મિત્રો n વડે. The total number of single matches that can be arranged between the two teams is nothing but the m+n. So 24 + 30 is nothing but the 54. Hence 54 single matches can be arranged between two teams. તો આ રીતે મિત્રો બંને ટીમ્સ વચ્ચે ટોટલ 54 સિંગલ મેચીસ આપણે અરેન્જ કરી શકીએ છીએ. So now we discuss our addition principle. So what is the addition principle? If an operation can be performed in m different ways and if another operation can be performed in n ways then two operations can be performed in m+n ways. તો હમણાં મિત્રો આપણે એક્ઝામ્પલમાં જોઈએ પ્રમાણે આપણું ફર્સ્ટ ઓપરેશન હતું જે બોયસ વચ્ચે સિંગલ મેચ આપણે અરેન્જ કરી એમાં કેટલા વેસ હતા? 24 વેસ હતા. એને આપણે ફર્સ્ટ ઓપરેશન કીધું હતું. રેડી? જેને આપણે એમ વડે ડિનોટ કર્યા. અને સેકન્ડ ઓપરેશન મિત્રો જે આપણે ગર્લ્સ વચ્ચે મેચ અરેન્જ કરેલ છે એમાં સિંગલ મેચના કેટલા વેસ બને છે? 30 વેસ બને છે. રેડી? તો એને આપણે ઓપરેશન કીધું હતું એને આપણે ડિનોટ કર્યા n વડે. તો ટોટલ મિત્રો ઓપરેશન્સ કેટલા થશે? ટોટલ વેસ કેટલા થશે? m+n જેટલા. સો ઇન ધીસ વે our addition principle work. If an operation can be performed in m different ways and another operation can be performed in n ways then two operations can be performed in m+n ways. તો બંને ટીમ્સ વચ્ચે સિંગલ મેચની સંખ્યા ટોટલ કેટલી થશે મિત્રો? 54 થશે. મીન્સ m+n. તો આ રીતે મિત્રો એડિશન પ્રિન્સિપલ વર્ક કરે છે. તો આ હતા મિત્રો આપણા ફંડામેન્ટલ પ્રિન્સિપલ ઓફ કાઉન્ટિંગના 2 રૂલ્સ, મલ્ટિપ્લિકેશન એન્ડ એડિશન. આઈ હોપ યુ અન્ડરસ્ટુડ બોથ ધી રૂલ્સ. Now in next lecture we will start our main topic permutation and we will discuss its definition and its related example. Thank you. Have a good all of you.